Hello everyone, welcome back to our channel रामजी सर इंग्लिश एकेडमी। रामजी સરે કીધું હતું કે રામજી સર હર હંમેશ વિડીયો બનાવશે જે હિન્દીમાં બી હશે, ઇંગ્લિશમાં બી હશે, ગુજરાતીમાં બી હશે। સો આજનો વિડીયો છે એ ગુજરાતીમાં છે। રામજી સરે ઘણા વખતથી વિડીયો નથી અપલોડ કર્યો હતો, કંઈ કારણ હતું એની માટે। હવે રામજી સરે એક નવું ટોપિક લીધું છે, થોટ ઓફ ધ ડે, અને એના ઉપર રામજી સર રોજ એક વિડીયો અપલોડ કરશે અલગ અલગ ભાષાની અંદર, કે જેનાથી આપણને સમજ પડે કે આપણે આપણા જીવનમાં ઈમાનદારી સાથે કેવી રીતે આગળ વધે। અને કેટલા લોકો હિન્દુસ્તાનની અંદર આપણા લોકો આગળ વધી ગયા છે ઈમાનદારી સાથે, નહીં કે ખોટું કામ કે બેમાની કરવાથી। તો એ લોકોએ જે લોકો સક્સેસ થયા છે એ લોકોએ લખેલું છે થોટ, એમના વિચાર કે જે આપણે વાંચવાથી, સમજવાથી, આપણા જીવનમાં ઉતારવાથી આપણે બી આગળ વધી શકીએ છીએ। તો એવા બધા લોકો જેમ કે મહાત્મા ગાંધી હતા, સ્વામી વિવેકાનંદ હતા, એપીજે અબ્દુલ કલામ હતા, પછી અઝીમ પ્રેમજી ઇન્ડિયન હતો, બિલ ગેટ હતો, જે ઘણા બધા એવો થઈ ગયા હિન્દુસ્તાની ઇન્ટરનેશનલ લોકો, જે લોકો બહુ જ આગળ વધી ગયા। તો એ લોકોએ કાંઈ ને કાંઈ વસ્તુ લખેલી છે જે આપણે અગર સમજીએ તો આપણે બી મહેનત કરીને આગળ વધી અને સક્સેસ બની શકીએ છીએ, અને ભગવાન બી આપણા પર ખુશ થશે। તો એમાં એક થોટ હું લખેલું છે બોર્ડ ઉપર, જે હું વાંચીશ, જે તમારે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થાય, અને પછી સમજાવીશ તો તમને સમજ પડે। તો થોટ ઓફ ધ ડે: સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ અ સુપર પાવર. Once you start to believe in yourself, magic starts happening. So believe in your own self and take the benefit of magic. Thank you. કે અહીંયા કહેવા એ માંગે છે કે આપણું જે પોતાનો ભરોસો છે, પોતાનો વિશ્વાસ છે, સેલ્ફ કોન્ફિડન્સ એ સૌથી મોટો પાવર છે। તમે કોઈથી જાણો કરો, મગર તમારો પાવર નહીં હશે, તમારો વિશ્વાસ તમારા પર ન હોય તો તમે આગળ ન વધી શકો। વન્સ યુ સ્ટાર્ટ, તમે એક વખત તમારા પર ભરોસો રાખવા ચાલુ કરો, બિલીવ કરો, તો તમારી મેજિક સ્ટાર્ટ થાય। જેમ તમે મારા યુટ્યુબ ચેનલ પર જોયું કે નાના નાના બચ્ચાઓ છે જે લોકો હિન્દી મીડિયમના હતા, ગુજરાતી મીડિયમ, કન્નડ મીડિયમના હતા, મગર એ લોકો પોતા પર ભરોસો રાખીને સ્લોલી ઇંગ્લિશ શીખવા લાગ્યા, કોન્ફિડન્સ બિલ્ડ થઈ ગયું, એ લોકો બોલવા લાગ્યા, અને એ લોકોને મેજિક થઈ ગયું કે એ લોકો ઇંગ્લિશ બોલવાની આદત પડી ગઈ। તો એવી જ રીતે જીવનની અંદર બી અમે લોકો આપણે બી આપણી જાતને એવી રીતે ભરોસો રાખીએ અને મહેનત કરીને કામ કરીએ તો આપણે બી આપણો બી મેજિક ચાલુ થાય, અને આપણે જીવનમાં સક્સેસ મળે, આપણે કોઈ ખોટા કામ ન કરવા પડે, અને આપણો સક્સેસ થાય, એનાથી ભગવાન બી ખુશ થાય, નહીં કે ભગવાન નારાજ થાય। તો આવી રીતના થોટ ઓફ ધ ડે કહીશ, બોર્ડ ઉપર લખીશ, સમજાવીશ, તો તમે તમારી બુકમાં લખો। ઇંગ્લિશ શીખવું હોય તો વાંચો, એને સમજવાની કોશિશ કરો। ઓકે, તો નેક્સ્ટ ટાઈમ બીજા થોટ સાથે આવીશ। થેન્ક યુ વેરી મચ, ધન્યવાદ।